દિવસભરના ઉતાર ચઢાવ બાદ બજારમાં શાનદાર રિકવરી સાથે થયા બંધ. નિફ્ટી 250 પોઈન્ટથી વધારેની તેજી સાથે 25,100ના સ્તરની નજીક બંધ. બેંક નિફ્ટીમાં પણ જોવા મળી 200 પોઈન્ટની તેજી, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં તેજી સાથે બંધ. સોના ચાંદીમાં સતત ચોથા દિવસે કડાકો. MCX ઉપર રેકોર્ડ હાઈથી લગભગ અડધો થયો ચાંદીનો ભાવ. આજે પણ 30,000 રૂપિયા તૂટી ચાંદી. સોનામાં પણ 1,37,000 સુધી ઘટાડો. અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી કરારની આશાથી કાચા તેલમાં ઘટાડો. $66 નીચે આવ્યો બ્રેન્ટ. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર આજે સંસદમાં ચર્ચા. બંને સભામાં ચર્ચા માટે કુલ 34 કલાકનો સમય. 4મી અને 5મી ફેબ્રુઆરીએ ચર્ચાનો જવાબ આપશે પીએમ મોદી. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન હોબાળો. પુસ્તકના હવાલાથી ચીનની ઘૂસણખોરીનો કર્યો ઉલ્લેખ, તો અમિત શાહ અને રાજનાથસિંહે દર્શાવ્યો વિરોધ. સ્પીકર ઓમ બિરલાએ પણ ગણાવ્યું નિયમ વિરોધી. અને 15 ફેબ્રુઆરીએ શ્રીલંકામાં ભારત પાકિસ્તાન વચ્ચે મેચ પ્રસ્તાવિત. સૂત્રો પ્રમાણે ICC પ્રોટોકોલનું પાલન કરશે ભારત. નક્કી સમય પર જ સ્ટેડિયમમાં જશે ટીમ ઇન્ડિયા. પાકિસ્તાને ભારત સામે મેચ રમવા માટે કહ્યું ના.